જય માતાજી મિત્રો। તો સવારમાં ઉઠીને આપણે રાંધવાની તૈયારી કરી નાખી હતી, કારણ કે આજે આપણા બહેનો બે આવવાના હતા આપણી ખબર લેવા માટે। તો બંને બહેનો આવવાની હતી એટલે આપણે ઉતાવળ હતી રાંધવાની, કારણ કે મારા જીજાજીને આવીને તરત 1 વાગે નોકરી જવાનું હતું। 12:30 થઈ ગયા હતા તોય બહેનો આવી નથી, એટલે મેં ફટાફટ રાંધવાનું ચાલુ કરી દીધું ને અડધું આપણું કામ પતી ગયું હતું। પછી એટલી વારમાં જોઈ તો આપણી બંને બહેનો આવી ગઈ હતી, એટલે બંને બહેનોને આવીને તરત ઉતાવળ હતી અમારા જીજાજીને નોકરી જવાની, એટલે એકને રોટલી બનાવવા લગાડી દીધા ને મેં બનાવી દીધા ભજીયા, કારણ કે મારા બનાવીને નોકરી જવાનું મોડું થતું હતું। પછી આવીને તરત બધાને જમવા આપી દીધું ને પછી મારી બેનને જો વાસણ ધોવા મેં બેસાડી દીધી। હવે મેં કીધું તમે આયા હો તો આટલું તો બેનનું કામ કરાવો। હવે બેને ઘણું કામ કર્યું સવારથી। બંને બહેનોએ વાસણ ઘસ્યા ને આપણા હાથમાં આવી ગયા જો રૂહીબેન રમાડવા માટે। રૂહીબેનને કહું હાલો આપણે પોતું કરીએ ને તને બેહાડી દઉં ઘરમાં। પછી અમારા ગડ્ડુભાઈ કે મમ્મી લાય હું રૂહીને રમાડું। પછી રૂહીબેનને બેહાડી દીધા ઘરમાં ને આપણે બનાવવાનો હતો ચા, કારણ કે 1 વાગી ગયો હતો ને મારા જીજાજીને જવું હતું નોકરી। એમના માટે બનાવી દીધો ચા। જો બંને બહેનો મારા માટે સાડીઓ લાવી હતી, મને ખોલીને બતાવતી હતી। આપણી બહેનો ઘણા દિવસે આવી હતી, કારણ કે પહેલાં તો અમે નાના હતા તો ઘણા ભેગા રહેતા ને આખો દિવસ વાતો કરતા। હવે ઘણા દિવસે આવ્યા હતા એટલે અમે ઘણી બધી વાતો કરીને પછી લઈ ગયા અમે આજુબાજુવાળાના ઘરે ચા પીવા માટે। તો બાજુવાળાના ઘરે ચા પીવા ગયા તો નેહીબેન તો જો કચરો વાળતા હતા ને એને બનાવી દીધો ચા। હવે આજ તો મારી બેનને રાત સુધી રહેવાનું હતું, એટલે મેં બનાવ્યો ગાજરનો હલવો ને એને બેહાડી દીધી રોટલા બનાવવા। બંને જણા રોટલા બનાવતા હતા ને અમે ત્રણેય જણા ઊભા વાતો કરી જતા હતા। એટલી વારમાં જોયું તો ઘરમાં તો છોકરાઓ રોતા હતા બહુ જ। છોકરાઓ રોતા હતા એટલે હું ગઈ ઘરમાં। હવે એક કૃષ્ણ ભગવાન ને 3 છોકરાઓ નાના, અમારે ત્રણેય જણા એક કૃષ્ણ ભગવાન માટે બથ્થી આવી ગયા હતા કડીક। તો પછી મેં એમને બધાને મસ્ત લાગે એટલે વગાડી દીધું અમે ગીત। ડીજે પર મસ્ત મજાના ગીત વગાડે એટલે જો બધા છોકરાઓ રાજી થઈ ગયા ને કરવા માંડ્યા ડાન્સ। નોબિતાવાળા ડાન્સ ઉપર જો ઘણીવાર તો છોકરી અમારી અસલ ડાન્સ કરતી હતી। જાનવી બેને મસ્ત ડાન્સ કર્યો એટલે અમે ત્રણેય જણી બહેનો જોઈ રહી હતી એકબીજાના છોકરાઓને। એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા પાલનપુર ગયા હતા તો છોકરાઓ માટે લાવી દીધા પિઝા। પછી તરત આવીને બધાને આપી દીધું ખાવાનું, બેસી ગયા જો બધાએ જમવા માટે। તો અમારી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। પછી રાતના 10 વાગે મારી બેનને આવજો કહીને